નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરી લે તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ખેડૂતોની પડખે ભાજપ સરકાર। 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે। રાજ્ય સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ ત્રણેય વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનીની સહાય ઉપરાંત હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની વિશેષ સહાય છે એ ખાતામાં જમા થશે। સરકારના આ નિર્ણય મુજબ વાવ, થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતોના ખેતરમાં 1 નવેમ્બર સુધી પાણી ભરાયેલું હશે અને જે ખેડૂતો શિયાળુ પાક લેવાની સ્થિતિમાં નથી તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય ખાતામાં જમા થશે। આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે। ખેડૂતોએ ગ્રામીણ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર VCE મારફતે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોને અરજી કરવા માટે કોઈ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। આ સેવા નિઃશુલ્ક છે। મિત્રો તે વર્ષના સમાચાર ઉપર નજર કરી લે તો જાણો કયા ખેડૂતોને મળશે વગર વ્યાજે 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન। ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કર્યા બાદ ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે। તો બીજી તરફ રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ કૃષિ લોન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બેંક દ્વારા ખેડૂતોને ખાસ કૃષિ લોન હેઠળ 0% વ્યાજ દરે લોન આપવામાં આવશે। મિત્રો રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ લોન યોજના ખાસ મિત્રો મોરબી તેમજ રાજકોટ જિલ્લાના મંડળી મારફતે ધિરાણ લેતા અંદાજે 2,25,000 ખેડૂત સભાસદો માટે 1,300 કરોડ રૂપિયાની જોગવાઈ હેઠળ હેક્ટર દીઠ 12,500 રૂપિયા અને વધુમાં વધુ 65,000 રૂપિયા 0% વ્યાજ દરે 1 વર્ષ માટે ખાસ કરીને કૃષિ લોન આપવામાં આવશે। બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે કે આ કૃષિ લોન ખેડૂતોને 0% આપવામાં આવશે। મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂત આંદોલન સફળ થયું। જો સરકાર 12 દિવસમાં માંગણી પૂરી નહીં કરે તો ગાંધીનગર કૂચ કરવામાં આવશે। પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતો માટે 3 માંગણીઓ છે સરકાર સામે રજૂ કરવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે અને જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એવા ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરવો। વર્ષ 2019નો મંજૂર થયેલો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા કરો। ટેકાના ભાવે સરકારે જાહેર કરેલા 125 મણની બદલે 200 મણથી વધુ મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની પણ પરેશ ગોસ્વામીએ છે માંગ કરી છે। મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂત આંદોલનમાં તમે પરેશભાઈ ગોસ્વામીનો સપોર્ટ કરો છો? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી દેજો। સાથે શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો અહીંયા પછીના સમાચાર ઉપર નજર કરી લે તો બંગાળની ખાડીમાં વાવાઝોડું, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 નવેમ્બરથી બંગાળના મહાસાગરની અંદર હવાનું હળવું દબાણ ઊભું થશે। 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે। ચક્રવાતના કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ સર્જાશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 લઈને 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળો પણ ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી છે પડી શકે છે અને ગુજરાતમાં તાપમાનમાં પણ છેલ્લા 2-3 દિવસથી 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટ્યું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો શું મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે? પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે તેવી આગાહી વ્યક્ત કરી છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે ખેડૂતોની લોન માફ આવતા વર્ષે થશે. નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફી માટેના ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા લેવામાં આવશે. આ વર્ષના ચોમાસાએ સતત 6 મહિનાથી વધુ મહારાષ્ટ્રને ધમોળ્યું હતું. જણાવતા ખાસ કરીને અજીત પવારે જણાવ્યું કે એના કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે અત્યાર સુધી 40,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તો મિત્રો ખેડૂતોની લોન માફ છે મહારાષ્ટ્રમાં થશે તો ગુજરાતમાં કેમ નહીં? શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો મુખ્યમંત્રીની બેઠક ખેડૂતો માટે શું? ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાની છે. મળતી માહિતી અનુસાર આજે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ખાસ કરીને પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, તેમને લઈને બેઠકમાં વિગતવાર ચર્ચા થશે. પ્રવાસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો, આ સાથે આવનારી યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. તેમજ રાજ્યમાં કાયદા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે. મિત્રો તે વર્ષના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયા. જો તમે મોબાઈલ લઈ લીધો અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો સરકાર આપશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 ફોન લેવા માટે ખેડૂતોને મળશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસમાં તમે જે અરજી કરી છે એ એપ્રુવલ થઈ જશે. સાથે મિત્રો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યું છે એ બેંક એકાઉન્ટમાં મહત્તમ 6,000 રૂપિયા સુધીની તમને આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો સબસિડીના આધારે પણ ખેડૂતોને છે આ મોબાઈલ ખરીદવા માટે સહાય મળવાપાત્ર રહેશે. તો ગુજરાતના ખેડૂતો માટે મોબાઈલ સહાય યોજના લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ભારત દેશમાં બીજા જુદા જુદા રાજ્યોમાં જો મફત વીજળી મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? કારણ કે ભારતના એવા 5 રાજ્યો છે કે જ્યાં મળે છે મફત વીજળી. જેમાં દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી મળે છે, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ 5 લાખ એવા ગરીબ પરિવારો છે કે જેમને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી મળે છે. તો મિત્રો હવે પણ ગુજરાતમાં આવનારા 2027ના વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. શું મિત્રો ખરેખર ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનું ગઈકાલે રાજકોટમાં આગમન થયું હતું. ખેડૂતો માટે સરકારે 10,000 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી, જેને વિપક્ષે લોલીપોપ કહી છે અને વિપક્ષે પાક ધિરાણ માફી અને વધુ સહાયની માંગણી કરીને વિરોધ શરૂ કર્યો. ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, કપાસને મોટું નુકસાન થયું. કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરી. રાજકોટમાં યાત્રાનું આગમન થતાં ઠેર ઠેર સ્વાગત થયું અને ખેડૂત એકતા જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો મહિલાઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય. ગુજરાત વિધવા સહાય યોજના અંતર્ગત મહિલાઓને મળશે સહાય. ગંગા સ્વરૂપ યોજના શરૂ કરવામાં આવી છે. જે મહિલાઓને કોઈ પણ કારણસર તેમના પતિ ગુમાવ્યા હોય તો તેમને 1,250 રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે. વર્ષ 2019થી આ યોજનામાં 1,000 રૂપિયાની રકમ વધારીને 1,250 રૂપિયા કરવામાં આવી છે. યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું, જે બાદ આ યોજનાનું નામ છે એ ગંગા ગુજરાત સ્વરૂપ યોજના છે એ 2022માં રાખવામાં આવ્યું છે. તો વિધવા બહેનોને હવે દર મહિને મળશે 1,250 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાતમાં આશરે થોડા દિવસ પહેલા 17,000થી વધારે સસ્તા અનાજની જે દુકાનદારો હતા એ દુકાને તાળા મારી દીધા હતા. ગુજરાત રાજ્યની અંદર આશરે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનો સંચાલકો, રેશન ડીલરો તેમની લાંબા સમયની પડતર 20 માંગણીઓ ન સંતોષતા 1 નવેમ્બરથી આંદોલન અને વિતરણ પ્રક્રિયાને અળગવા રહેવાની જાહેરાત કરી હતી. ગુજરાતની 2 મુખ્ય સંસ્થાઓ જેમ કે ગુજરાત રાજ્ય ફેર પોઈન્ટ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન્સ અને ઓલ ગુજરાત ફેર પોઈન્ટ શોપ એસોસિએશન્સ દ્વારા આ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. તેમની મુખ્ય 20 માંગણીઓ હતી, જેમાં પ્રતિ કિલોએ
₹3 નક્કી કરવા, હાલમાં ₹1.5 છે. મિનિમમ માસિક પેન્શન 40,000 કરવું તેમજ પરિવારના સભ્યને ઈ પ્રોફાઇલમાં ઉમેરીને તેમના બાયોમેટ્રિક્સ લોગિન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ કરવો. હડતાલના કારણે નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ ગંભીર સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ સરકારે 11 માંગણીઓ સ્વીકારી છે. તો હવે રાશન કાર્ડ ધારકોને પોતાની નજીકની જે રેશનિંગની દુકાન છે ત્યાં મફત અનાજ છે મળતું રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ જગતના તાંત માટે બન્યા દાનવીર. આપણે મિત્રો જણાવી દઈએ તો હાલ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના જીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાળાએ ખેડૂતોની વારે આવ્યા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામની વતની અને ઘણા સમયથી સુરત સ્થિત બાબુભાઈ જીરાવાળાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું. જીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાળાએ દેવું ચૂકવી દીધું. ₹90 લાખનું ખેડૂતોનું દેવું બાબુભાઈ જીરાવાળાએ ચૂકવી દેતા ખેડૂતોની રાહતનો શ્વાસ લીધો છે.